ત્યાંથી આગળ વધીએ. 11 થી 1 વાગ્યા વચ્ચેનો સમય હોય તો તમારે શું કરવાનું? ધ્યાનથી સાંભળજો. અગર 11 થી લઈ અને 1 વાગ્યા વચ્ચેનો સમય છે તો શું કરવાનું? તો એને 23:60 માં જ બાદ કરી દો. જેમ કે 12:45 છે તો 11:60 માંથી બાદ કરવામાં થોડી તકલીફ થાય, એની જગ્યાએ 23:60 માંથી બાદ કરી નાખો તો 23:60 માઇનસ 12:45. ક્લિયર? 60 માંથી 45 જઈ તો 15, 23 માંથી 12 બાદ કરશો તો 11. જો ઘડિયાળમાં 12:45 થયા હોય અને એને અરીસામાં જોવો તો 11:15 વાગ્યા હશે. એવી જ રીતના 11:50 ને અરીસામાં જોતા કેટલા વાગ્યા હશે? તો 23:60 માઇનસ 11:50. તો અહીંયા કેટલા આવશે? 10. 23 માંથી 11 બાદ કરશો તો 12. તો 11:50 ને અગર જોશો તો 12 ને 10 થઈ હશે. ક્લિયર? 11:30 ને અરીસામાં જોશો તો કેટલા વાગ્યા હશે? તો 23:60 માઇનસ તમારે શું કરવાનું? 11:30. ક્લિયર? બાદબાકી કરશો તો 12 ને 30. તો 11:30 ને અગર અરીસામાં જોશો ને તો 12 ને 30 વાગ્યા હશે ઘડિયાળની અંદર. આવા ઈઝી પ્રશ્નો પૂછાય છે. 1 માર્ક ઈઝીલી લઈ લેવાનો. અહીંયા માર્ક્સ કપાવા જોઈએ.